બધાય મજામાં, હું પણ મજામાં હે અને ઇઝરાયલમાં રહેતા બધાય વ્યક્તિ મજામાં હે। જો મારે સવાર પડે બપોર થઈ ગયા કેમ કે આજ મારે રજા હતી, શનિવાર હે એટલે આજ મારે કંઈ કામ પર જવાનું હતું। કાલે બપોર પછી કંઈ કામ પર જવાનું હતું તો મસ્ત ઘેર હે આગળ 11 સાડા 11 વાગે ઉઠી અને ભગવાનજીને મનાવ્યા અને કોફી પીધી, એટલી વાર લઈ ગઈ। અને આજ મેં એક નવું કામ ઉપાડ્યું। કાલે જો કે મેં હે ને મારું કિચન બાથરૂમ અને આખો રૂમ ક્લીન કર્યો કેમ કે આડેદી મને પરવાર એટલી ન મળે। આડેદી કાં તો મોડું થતું હોય કાં તો કંઈક ને કંઈક કામ હોય, ખબર નહીં વાળ ઉતરે આખા ઘરમાં નીચસરના વાળ જ મારા ઉતરે। હાવ કોઈ પાસે કંઈ ઈલાજ હોય તો કમેન્ટ કરજો વાળ ન ઉતરે એનો। તો કાલે મેં એ બધું રૂમ સાફ કર્યો ને આજ મેં કીધું કબાટ સાફ કરી નાખા કેમ કે બધું વેરવિખેર થઈ ગયું હતું તો મસ્ત મેં કીધું હકેલે ને મારે ઘણા બધા કપડાં એવા છે કે જે મારે નથી પહેરવા, એ બધા જવા દેવાના છે। એમાં હું સાફ સફાઈના કામ કરતી પહેલાં તો પછી એમાં હે ને ઓલું ઇકોનોમિકા કરીને એક ઓલું આવે કેમ કહેવાય લિક્વિડ આવે, એ હે ને ગમે ના અડે ને તો હું તમને દેખાડા કઈ રીતના હે ને દાગા થઈ જાય ને એ રીત। એ બધા આ ઇઝરાયલમાં હે એને ત્યાં ખબર જ છે કે લગભગના કપડામાં હોય હજી દાગા કેમ કે એટલું પણ એ એક સ્ટ્રોંગ આવે ને એ છે ને વ્હાઈટ ગમેના કપડાં હોય ને એમાં દેખાય આમાં જો સાટા ઉડ્યા એટલે આવા દાગા થઈ ગયા। એટલે આ ટી શર્ટ મેં એ જે 2-3 ફેરે પહેર્યું અને નવું જ લેવી હતી અને મને હે ને નવા કપડાં હોય ને એટલે હક થાય ને મને થાય કે હું પહેરે નાખા મેં પહેરે ને પાછી વહી જાઉં ક્લિનિંગમાં। એટલે એવા ઘણા બધા ટી શર્ટો ને લાઈક પેન્ટ ને હે કે જેમાં ઇકોનોમિકાના દાગા થઈ ગયા। અમુક કાપડમાં ન થાય જેમ કે સ્પોર્ટના હોય ને એમાં ન થાય। તો જો આ મારો કબાટ આખું ખાલી કરી નાખ્યો અને આ આખું ઢગલો કર્યો અને હકેલ તમારે 2 કલાક તો નીકળે ચાહે તો એ કરવાનું છે। અને કાલે મણી આ મસ્ત આર્યો તમે જોઈ શકો જીન લાઇટ વાળો હે। તો હું કામ પરથી રસ્તામાંથી ઘેર આવતી હતી ને તો કોકી બહાર મૂક્યો હતો તો મારા પાસે હે ને મોટો આર્યો તો હે પણ એમાં હે ને દાગા હે એટલે મારે જ્યારે હાઈબ્રો ને એવું બધું કરવું હોય ને ટૂંકમાં કંઈ ફેસ નહીં લગતું તો મને હે ને ન દેખાય એટલે હે ને મેં પછી લઈ લીધો। એક એ મળ્યું અને એક જો આ ચાર્જર છે જેમાં એક આયરી છે ને 3 પિન વાળું છે મસ્ત, એક ઈ હતું તો એક ઈ લીધું, બહાર મૂકી દીધું હતું કોથરીમાં જેમાં ઇલેક્ટ્રિક વસ્તુ જોતી ઘણું બધું હતું પણ બીજું આપણા કંઈ કામનું નહોતું એટલે પછી મેં બીજું કંઈ ન લીધું પણ આ 2 વસ્તુ સારી લાગી તો મેં લઈ લીધી કેમ કે ચાર્જિંગ એ કઈ કારક અને પાછું એ આ હે ને બસમાં હાલે ને હું હેડુકમાં બસમાં કારક ન હોય ને તો હાલે। અને આજ ત્યાં ઘેર ને ઘેર હે તો બનાવી હું વિડીયા ને રીલ્સું ને એવું બધું। તો જે લોકોએ મને ફેસબુકમાં ઇન્સ્ટામાં યુટ્યુબમાં ફોલો અને સબસ્ક્રાઈબ ને ન કરી હોય તો કરી આવજો જેથી કરીને મારી રીલ્સ મારા વિડીયા બધું તમે જોવે હગો। તો મળીએ થોડીક વાર પછી, ત્યાં સુધી આપણે આપણું કામ કરી લઈએ કેમ કે હજે આ હકેલવામાં મને લાગે કલાક એક નીકળી જાય અને પછી અટાણે શરૂઆતમાં હે ને વાંધો ના આવે, શરૂઆતમાં એટલું મસ્ત ધીરે ધીરે હકલા અને પછી થોડોક ટાઈમ થાય ને એટલે પછી કંટાળો આવે ને એટલે પછી જીનતી જાય। એટલે આજ તો વિચાર્યું કે મસ્ત કેમ કે આ સાઈડનું ખાનું થઈ જાય ને પછી ઓલી સાઈડનું ખાનું કરવું, બધું ભેગું નથી કરવું અને જે કપડાં પહેરવાના હે નથી પહેરવાના સરખા વ્યવસ્થિત ગોઠવવા એટલી વિખાય નહીં। અને અમારે જો અટાણે ઓલી બાજુવાળી ફૂલ ગીતું વગાડે અને બેઠી મારા જો કે વાગતા હતા પણ આ યુટ્યુબમાં ખબર ને સાઈડમાં કોઈ પણ ગીત કે સોંગ કે વાગતું હોય તો લાઈક ઓલું આવે જાય કામ આવે જાય ટૂંકમાં કોપી કરી હોય એવું આવે જાય તે હું મારે બંધ કરવા પડ્યા। બાકી મારે હનુમાન ચાલીસાના ટાણે મને હાલતી હતી મસ્ત। અને એક અહીંયા બાજુમાં બીન હે તો એ જ નવરી હે ને તો એને ફોન કરી તો અમે ફોટોશૂટ કરવા કે આ કે તે કે જાય હું બહાર તો તમને બતાવી। મળીએ, બાય બાય।
હેલો. તો જો કપડાં હકેલતી હતી તારની, થોડા અડધા હકેલાણા અને અડધા હે ને બાકી હે. તો મને લાગે ગઈ ભૂખ, કેમ કે મેં સવારે કંઈ ખાધું નહોતું, ખાલી કોફી જ પીધી હતી. પછી ઘેર વાત કરી અને મેં કીધું હાલ કંઈક બનાવવા. તો મસ્ત મેં વઘારેલા ભાત ને છાશ ને પાપડ ને હે ને કેરી હે. જો તમારે કોઈને ખાવું હોય તો હાલો. જો ભાત હે, છાશ ને ભાતમાં હે ને બટેટા ને એ કંઈ ને વટાણા અને સણા અને મકાઈ ને એવું બધું કંઈક બનાવ્યું, જે હતું ને નાખે. એટલે મેં કીધું ખાઈ લઈએ, પછી પાછા કપડાં હકેલે, કેમ કે પછી કંઈ કામ ને બધું ભેગું થયા રાખીએ ધીરે ધીરે. અને હું હાથીથી ખાઉં. સારું, મળીએ, બાય બાય. હેલો. તો ફાઇનલી મારે કબાટ થયો મસ્ત હમો, તમે જોઈ હગો. અને બાકી જો અહીંયા પડ્યા એ બધા જવા દેવાના હે. કપડાં હે ને સિમ્પલ હે, થોડાક બારોબારે પડ્યા જે હું નેત યુઝ કરતી, એટલે બહાર મૂકી દે, કોઈને જોતા હે તો લે જાહે, બાકી કાલે કચરામાં વ્યાં જાહે. મસ્ત પવન હે બરોબર, મજા આવે એવું હે, કંઈ વાંધો નથી. પણ અહીં તડકો હે એટલે અહીં બહાર કંઈ જવાય નથી. તો જો કબાટ બધું હમું કરે અને હેવા બધું જવા દેવાનું હે, એટલે બારોબાર રાખી દે, કોઈને જોતા હે તો લઈ જાહે, ને કાલે કચરામાં વ્યા જાહે. અને મારે એવું બનાવી રીલ્સું, તો હવે હું હમણાં પછી નાવા જાય, નાહીને પછી તૈયાર થાય, કે પછી બનાવી. ને હજી એક મારે આ કબાટ છે મોકલવાનું, જો કે આમાં કંઈ ખાસ છે નહીં, ખાલી ટૂંકમાં નોર્મલ ગોઠવવાનું જ છે, તો એ પણ કરેલું. અને આમાં એ થોડા ઘણો સામાન નીકળી છે જે જવા દેવાનો હોય. અને એક દી મને કોઈ કમેન્ટ કરી હતી કે તમે આ મની વેલમાં હળદર નાખજો. તમે નાખી પણ ગાંઠની વધારે ફૂંકાઈ ગઈ. કંઈ વાંધો નહીં. મારે એક બાથરૂમમાં છે ને એ મસ્ત ઓલી થઈ. આ મને લાગે કે તડકો આવતો નથી ને એટલે હાવ અવિહાર એસીમાં અને એલામાં બંધ રૂમમાં છે ને એટલે એના લીધે થાય. જોકે ઘણા બધા ઝાડવા ફૂંકાઈ ગયા, તો એનો કંઈ ઈલાજ છે નહીં આપણા પાસે. તો સારું ગાઈસ, મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. એ તો મારો વ્લોગમાં પૂરો કરા, કેમ કે હે મારે રીલ્સું બનાવ્યું અને મારા પાસે કંઈ કહેવાનું છે નહીં. તો પછી કાલે મળીએ બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાની રાધે રાધે, બાય બાય, ખુશ રહ્યો અને ખુશ રહેવા દ્યો. અને મારે જો નાવા જાઉં ના ત્યાં ઘેર ને ઘેર ઉતી, પણ આ 2-3 કામ કર્યા, લાઈક કિચનના બધા ડોર ને બધું સાફ કર્યું, બાથરૂમ કબાટના તેન, તો ટાણું મસ્ત વ્યૂ ગયું, એ વાંધો નથી આવ્યો. અને થેન્ક યુ, તમે બધા આવો નવો સપોર્ટ કરતા રહીજો, મારા વિડીયો જોતા રહીજો, લાઇક કરજો, શેર કરજો. અને જેની સબસ્ક્રાઈબ ન કર્યું હોય એ કરી લીજો. જેની ફેસબુકમાં ફોલો ન કર્યું હોય, ઇન્સ્ટામાં ફોલો ન કર્યું હોય એ પણ કરી લીજો. મારી ફેસબુકમાં આઈડી છે રવિના વેજાભાઈ ખૂટી, અને ઇન્સ્ટામાં આઈડી છે રવિના રાજશાખા, અને યુટ્યુબમાં તમે જે લોકો હોય એ કરે આવજો. તો બાકી મળીએ પાછી કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, રાધે રાધે.